ખૂબ સમય પહેલાંની વાત છે. અમરખેડા નામનું એક સમૃદ્ધ ગામ હતું. ચારે તરફ લીલાછમ ખેતરો લહેરાતા હતા. ગામના લોકો મહેનતને જ પોતાની સૌથી મોટી મૂડી માનતા હતા. સવારથી લઈને સાંજ સુધી દરેક વ્યક્તિ પોતાના ખેતરો અને પશુઓની સંભાળ રાખવામાં વ્યસ્ત રહેતા. તે જ ગામમાં હરિરામ ચૌધરી પોતાની પત્ની લક્ષ્મી સાથે રહેતો હતો. હરિરામ ખૂબ જ મહેનતુ અને પ્રામાણિક ખેડૂત હતો. તે સૂરજ ઉગતા પહેલા ખેતરે પહોંચી જતો અને અંધારું થાય ત્યાં સુધી કામ કરતો રહેતો. તેની મહેનત રંગ લાવી. થોડા જ વર્ષોમાં તેણે સારી એવી જમીન ખરીદી લીધી. કેટલાય મજૂરો પણ તેની ત્યાં કામ કરવા લાગ્યા. ખેતી દર વર્ષ ભરપૂર થતી અને તેના વાડામાં 10-12 દૂંઝણી ભેંસો પણ હતી. મજૂરો તેમની સંભાળ રાખતા, દૂધ કાઢીને પાસેના કસ્બામાં વેચી આવતા. આ રીતે હરિરામની આવક 2 તરફથી થતી હતી, એક ખેતરોમાંથી અને બીજી દૂધના કારોબારમાંથી. ધીરે ધીરે આખા વિસ્તારમાં તેનું નામ સન્માનથી લેવાવા લાગ્યું. કોઈ ખેડૂતને બીજ ખરીદવા માટે પૈસા જોઈતા હોય, કોઈ ગરીબની દીકરીના લગ્ન હોય કે કોઈના પર કોઈ મોટી મુસીબત આવી જાય તો લોકો સૌથી પહેલાં હરિરામ ચૌધરીના ઘરે પહોંચતા. હરિરામ પણ કોઈ જરૂરિયાતમંદને ખાલી હાથે પાછો ન કાઢતો. જેટલું બની શકે એટલું દિલ ખોલીને બધાની મદદ કરતો. તે જ વિસ્તારમાં 4 ખૂંખાર ચોરોની એક ટોળકી સક્રિય હતી. તેઓ રાતના અંધારામાં ગામડાઓમાં ઘૂસતા અને જે ઘરને આશાન નિશાન સમજતા ત્યાં જ ચોરી કરીને ફરાર થઈ જતા. સોનું ચાંદી, રોકડ, અનાજ, કપડાં, અહીં સુધી કે ઘરનું રાશન પણ ન છોડતા. તેમના કારણે આખા ગામમાં ડરનો માહોલ બની ગયો હતો. કેટલી વાર સિપાઈઓ પણ આવ્યા, પૂછપરછ થઈ, તપાસ થઈ, પરંતુ દર વખતે ચોરો બચી નીકળતા. થોડા દિવસ સુધી તેઓ શાંત રહેતા. પછી કોઈ બીજી રાતે એક નવી ચોરીના સમાચાર આખા ગામમાં ફેલાઈ જતા. ગામના લોકો રોજ ચોરા પર બેસીને કોઈ નવો ઉપાય વિચારતા, પરંતુ દરેક કોશિશ નકામી સાબિત થતી. ચારે ચોરો એટલા ચાલાક અને નિર્દય હતા કે જે તેમનો વિરોધ કરતો તેને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી દેતા. એક દિવસ હરિરામ પણ ચોરા પર પહોંચ્યો. ત્યાં તેણે લોકોને તે જ ચોરોની ચર્ચા કરતા સાંભળ્યા. ત્યારે જ તેના મનમાં એક ચિંતા પેદા થઈ. તેણે વિચાર્યું કે જો આ ચોરોની નજર મારી મહેનતની કમાણી પર પડી ગઈ તો મારો પરિવાર પણ ખતરામાં પડી શકે છે. આ જ ડરથી તેને રાતમાં પહેરો દેવા માટે કેટલાક મજૂરોને રાખ્યા હતા. પરંતુ તેઓ થોડી વાર જાગતા અને પછી ઊંઘની સામે હાર માની જતા. આ વાત હરિરામને બિલકુલ પસંદ નહોતી. તેને અહેસાસ થવા લાગ્યો હતો કે હવે માત્ર પહેરેદારોના ભરોસે ઘરની સુરક્ષા કરી શકાય તેમ નથી. હરિરામે કેટલી વાર પોતાના પહેરેદારોને સમજાવ્યા, પરંતુ તેમની આદત ન બદલાઈ. આખરે તેણે તે 3-4 લોકોને કામ પરથી કાઢી મૂક્યા. હવે તેની પાસે માત્ર 2 જૂના અને ભરોસાપાત્ર મજૂરો જ બચ્યા હતા, જે ખેતરોનું કામ સંભાળતા હતા. આ દરમિયાન પાક લણવાનો સમય આવી ગયો. થોડા જ દિવસોમાં લણણી પૂરી થઈ ગઈ. અનાજ સાફ કરીને મજબૂત કોથળાઓમાં ભરી દેવામાં આવ્યું, જેથી તેને મંડીમાં વેચીને સારી કિંમત મળી શકે. બીજી સવારે હરિરામ પોતાના 2 વિશ્વાસુ મજૂરો સાથે 4 બળદગાડામાં અનાજ લાદીને પાસેના મોટા બજાર તરફ નીકળી પડ્યો. પરંતુ તેની આ યાત્રાના સમાચાર તે 4 ચોરો સુધી પણ પહોંચી ચૂક્યા હતા. તેમનો પૂરો વિશ્વાસ હતો કે આજે તો હરિરામ અનાજ વેચીને ઘણી બધી મોહરો લઈને પાછો ફરશે. બસ આ જ મોકો હતો. 4 ચોરો ચૂપચાપ તેનો પીછો કરવા લાગ્યા હતા.
બીજી તરફ હરિરામે બજાર પહોંચીને પોતાનું આખું અનાજ એક મોટા વેપારી શેઠ ગોવિંદદાસને વેચી દીધું. સોદો પૂરો થયો. સારી એવી રકમ તેના હાથમાં આવી ગઈ. શેઠ ગોવિંદદાસ અનુભવી માણસ હતા. તેમણે ઘણી વારથી 4 શંકાસ્પદ લોકોને બજારમાં ભમતા જોયા હતા. તો તેઓ ધીમેથી હરિરામ પાસે આવ્યા અને બોલ્યા, ચૌધરીજી, આજે જરા સંભાળીને ઘરે જજો. ઘણી વારથી 4 અજાણ્યા ચહેરા મોં ઢાંકીને તમારા પર જ નજર રાખી રહ્યા છે. મન તેમની દાનત બિલકુલ ઠીક નથી લાગી રહી. હરિરામે કોઈ પણ ગભરાહટ વગર ધીમેથી ચારેય તરફ નજર દોડાવી. તે સમજી ગયો કે શેઠની વાત બિલકુલ સાચી છે, પરંતુ ગભરાવાને બદલે તેણે પોતાની બુદ્ધિથી કામ લીધું. તેણે બધી મોહરો પોતાના સૌથી ભરોસાપાત્ર મજૂરને સોંપી દીધી અને તેને પાછળના રસ્તેથી ખાલી બળદગાડા સાથે ગામમાં મોકલી દીધો. પછી હરિરામે એક જૂની પોટલી ઉઠાવી તેને એવી રીતે પકડી જાણે કે તેમાં જ બધી મોહરો રાખેલી હોય. ચહેરા પર ફાળિયું બાંધ્યું અને એકલો જ જંગલવાળા રસ્તા પર ચાલી નીકળ્યો. હવે દૂર ઊભેલા 4 ચોરો એવું સમજી બેઠા કે અસલી મોહરો આ જ પોટલીમાં છે. તેમણે બળદગાડા તરફ તો ધ્યાન જ ન આપ્યું. 4 ધીરે ધીરે થોડું અંતર રાખીને હરિરામની પાછળ ચાલવા લાગ્યા. તેઓ જાણતા હતા કે હરિરામ શક્તિશાળી માણસ છે. જો સામેથી ભીડાઈ જઈશું તો તે એકલો જ તેમના પર ભારે પડી શકે છે. એટલા માટે તેઓ સાચા મોકાની રાહ જોતા ચૂપચાપ તેનો પીછો કરતા રહ્યા. બીજી તરફ હરિરામ ઝડપી પગલે આગળ વધી રહ્યો હતો અને પાછળ 4 ચોરો તેની દરેક ચાલ પર નજર રાખી રહ્યા હતા. હવે હરિરામે પોતાની ચાલ વધુ ઝડપી કરી દીધી. ચાલતા ચાલતા તેણે અચાનક જંગલની અંદર જતી એક સાંકડી પંગદડી પકડી લીધી. થોડી આગળ વધ્યા પછી તેણે પાછળ વળીને જોયું તો દૂર દૂર સુધી કોઈ દેખાતું નહોતું. હરિરામે રાહતનો શ્વાસ લીધો. તેને લાગ્યું કે કદાચ તે ચોરોને પાછળ છોડવામાં સફળ થઈ ગયો છે. બપોરનો સમય હતો. કડક તડકો પડી રહ્યો હતો. ગરમીથી તેનું આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ચૂક્યું હતું. ત્યારે જ તેને રસ્તાના કિનારે એક વિશાળ વડનું ઝાડ દેખાયું. તેણે પોતાનું ફાળિયું અને કુર્તો ઉતારીને ઝાડની ડાળી પર ટાંગી દીધા અને છાયણામાં બેસીને થોડો આરામ કરવા લાગ્યો. થોડી વાર પછી તેની નજર આસપાસ ગઈ તો તેને અહેસાસ થયો કે તે જગ્યા એક જૂના શમશાનની પાસે હતી. પરંતુ હરિરામે આ વાત પર વધારે ધ્યાન ન આપ્યું. તે ઝાડના થડને અઢેલીને આંખો બંધ કરીને બેસી ગયો. હવે બીજી તરફ 4 ચોરો તેનો પીછો કરતા કરતા ત્યાં સુધી પહોંચી ગયા. તેમણે દૂરથી હરિરામને જોયો અને સમજી ગયા કે આ તો એ જ ખેડૂત છે જે આજે મંડીમાંથી પૈસા લઈને પાછો ફર્યો છે. હવે ધીરે ધીરે 4 જણાએ તેને 4 તરફથી ઘેરી લીધો. તેમના હાથમાં તીક્ષ્ણ હથિયારો ચમકી રહ્યા હતા. આંખ ખુલતા જ હરિરામે પોતાને 4 તરફથી ઘેરાયેલો જોયો. એક પળ માટે તેનું દિલ ચોક્કસ જોરથી ધડક્યું, પરંતુ તેને પોતાના ચહેરા પર ડરની એક પણ રેખા આવવા ન દીધી. ત્યારે જ એક ચોર ગરજીને બોલ્યો, ચૂપચાપ એ બધી રકમ અમારા હવાલે કરી દે જે તું મંડીમાંથી લઈને આવ્યો છે. વધારે ચાલાકી કરી તો અહીં જ જાનથી હાથ ધોઈ બેસીશ. હરિરામ થોડી ક્ષણો સુધી શાંત બેસી રહ્યો. પછી બિલકુલ ગંભીર અવાજમાં બોલ્યો, કઈ રકમ? તમે લોકોને કદાચ કોઈ ગેરસમજ થઈ છે. હું તો આ શમશાનનો રહેવાસી છું. કાલે જ મને અહીં દફનાવવામાં આવ્યો હતો. કબરની અંદર ખૂબ ગુંગરામણ થતી હતી. વિચાર્યું થોડો બહાર નીકળીને ઠંડી હવા ખાઈ લો. બસ અહીં આ ઝાડની નીચે બેઠો હતો. આ સાંભળતા જ
ચારે ચોરો એકબીજાનો ચહેરો જોવા લાગ્યા. તેમણે ગભરાઈને આસપાસ નજર દોડાવી. સાચે જ તે જગ્યા તો જૂનું શમશાન જ હતું. હવે તેમના ચહેરાનો રંગ ઉડી ચૂક્યો હતો. એક ચોર તોતરાતા બોલ્યો, ભાદો, આ માણસ નથી, ભૂત છે. બીજી જ પડે ચારેય પોતાની જાન બચાવીને એવી રીતે ભાગ્યા જાણે પાછળ મોત દોડી રહ્યું હોય. તેમના કદમ ત્યારે જઈને રોકાયા જ્યારે શમશાન ઘણું પાછળ છૂટી ચૂક્યું હતું. અહીં હરિરામ હસતા હસતા ઊભો થઈ ગયો. તેણે આરામથી પોતાના કપડાં પહેર્યા અને ગામ તરફ ચાલી નીકળ્યો. બીજી તરફ તેનો ભરોસાપાત્ર મજૂર બધી રકમ સુરક્ષિત લઈને પહેલા જ ઘરે પહોંચી ચૂક્યો હતો. ઘરે પહોંચતા જ હરિરામે લક્ષ્મીને આખી ઘટના સંભળાવી. બધું સાંભળીને લક્ષ્મીએ ભગવાનનો આભાર માન્યો. તે બોલી, આજે તમારી કોઠા સૂઝે આપણી મહેનતની આખી કમાણી બચાવી લીધી. નહીતર તે ડાકુઓનો કોઈ ભરોસો નહોતો. બંને ભોજન કર્યું અને રાતે આરામ કરવા ચાલ્યા ગયા. પરંતુ બીજી સવારે હરિરામના મનમાં એક નવી ચિંતા ઊભી થઈ. તે મનોમન બોલ્યો, કાલે તો મેં તેમને છેતરીને જાન બચાવી લીધી, પરંતુ તેઓ એટલી આસાનીથી તો હાર માનવાવાળા નથી. હવે તેઓ જરૂર મારા ઘર પર હુમલો કરશે. આ વખતે મારે એવી તરકીબ વિચારવી પડશે જેના પછી તેઓ ફરી ક્યારેય આ ગામ તરફ જોવાની પણ હિંમત ન કરે. આ જ વિચારમાં ડૂબેલો હરિરામ બીજા દિવસે પાસેના ગામે કોઈ જરૂરી કામે ગયો. ત્યાં તેણે જોયું કે એક વૃદ્ધ મદારી લોકોને ઝેરી સાપોનો ખેલ બતાવી રહ્યો હતો. મદારીને જોતા જ અચાનક હરિરામના મગજમાં એક એવી યોજના આવી. તે ધીરે ધીરે મદારી પાસે પહોંચ્યો અને બોલ્યો, બાબા, જો તમે મારું એક કામ કરી દો ને તો હું તમને સારું ઇનામ આપીશ. મદારીએ પણ હા પાડી દીધી. તો હરિરામ તેને પોતાના ઘરે લઈ આવ્યો. તેણે મદારી પાસેથી 4 ઝેરી સાપ ખરીદી લીધા. પછી 4 મોટા માટીના માટલા મંગાવ્યા અને મદારી પાસે એક સાપ તે માટલામાં બંધ કરાવી દીધો. બધા માટલાના મોં સારી રીતે બાંધી દેવામાં આવ્યા અને હરિરામે તેને ઘરની છત પર રખાવી દીધા. કામ પૂરું થતાં જ તેણે મદારીને મહેનતાણું આપીને વિદા કરી દીધો. હવે ઘરમાં ફક્ત હરિરામ અને લક્ષ્મી બાકી હતા. હરિરામે ધીરે ધીરે પોતાની આખી યોજના લક્ષ્મીને સમજાવી દીધી. પછી ચિંતાભર્યા અવાજમાં બોલ્યો, મને મારા ધનની એટલી ચિંતા નથી. ડર તો આ વાતનો છે કે ક્યાંક તે બદમાશો તને કે બાળકોને કોઈ નુકસાન ન પહોંચાડી દે. લક્ષ્મી મુસ્કુરાઈ અને બોલી, તમે ચિંતા ન કરો. ભગવાન હંમેશા સાચા અને મહેનતુ લોકોનો સાથ આપે છે. આપણે ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યું. જે પણ કમાયા છીએ પ્રામાણિકતા અને મહેનતથી કમાયા છીએ. હવે તમારી તરકીબ જરૂર કામ કરશે. બાકી જે થશે તે ભગવાનની ઈચ્છાથી થશે. આટલું કહીને બંને સૂવાનો ઢોંગ કરવા લાગ્યા. બીજી તરફ 4 ચોરો પણ આ જ મોકાની રાહ જોઈ રહ્યા હતા. તેમનો સરદાર બોલ્યો, આજે રસ્તામાં તો તે આપણા હાથમાંથી નીકળી ગયો, પરંતુ આજે રાતે તેનો આખો ખજાનો આપણો થશે અને જો વચ્ચે આવ્યો તો તેને પણ જીવતો નહીં છોડીએ. હવે અડધી રાત વીતી ચૂકી હતી. 4 ચોરો ચૂપચાપ હરિરામના ઘરની દિવાલ કૂદીને અંદર ઘૂસી ગયા. બીજી તરફ હરિરામ પહેલાથી જ જાગતો હતો. તેને હળવું સરખો અવાજ સંભળાયો તો તે તરત જ સમજી ગયો કે મહેમાન આવી ચૂક્યા છે. તેણે ધીમેથી લક્ષ્મીને જગાડી. લક્ષ્મીએ એવો અભિનય કર્યો જાણે ઘાટી ઊંઘમાંથી હમણાં જ જાગી હોય. તે બોલી, શું થયું જી? આટલી રાતે કેમ જગાડી દીધી? હરિરામ જાણી જોઈને ઊંચા અવાજે બોલ્યો, મને તે ચોરોની ખૂબ ચિંતા થઈ રહી છે.
તે બધા રૂપિયા, દાગીના અને કિંમતી સામાન સુરક્ષિત જગ્યાએ રાખી દીધા છે ને? લક્ષ્મી પણ તેની વાત સમજી ગઈ. તે જાણી જોઈને વધુ ઊંચા અવાજે બોલી, અરે, તિજોરીમાં વળી કોણ સામાન રાખે છે? સૌથી પહેલા તો ચોરો તેનો જ તાળો તોડે છે ને. મેં તો બધી રોકડ, બધા દાગીના અને કિંમતી વસ્તુઓ 4 મોટા માટીના માટલામાં ભરીને છત પર રાખી દીધા જ. ભલા કોઈ વિચારી પણ શકે કે જૂના માટલામાં આટલો ખજાનો છુપાયેલો હશે? ચોરો તિજોરી તોડતા રહી જશે અને અસલી દોલત તેમને ક્યારેય પણ નહીં મળે. આ બધી વાતો ચારેય ચોરો છુપાઈને સાંભળી રહ્યા હતા. તેમના ચહેરા પર લાલચ સાફ દેખાવા લાગી. એક ચોર મુસ્કુરાઈને બોલ્યો, વાહ, ઓરત તો મોટી ચાલાક નીકળી, પરંતુ આજે તેની આ ચાલાકી આપણા કામમાં આવવાની છે. તો બીજો ચોર હસતા હસતા બોલ્યો, હવે તિજોરી તોડવાની પણ જરૂર નથી. સીધા છત પર જઈએ અને એક એક માટલું ઉઠાવીને ચાલતા બનીએ. એટલામાં એક ત્રીજો ચોર બોલ્યો, પરંતુ આપણે તો એવું વિચારીને આવ્યા હતા કે આજે હરિરામનું પણ હંમેશા માટે કામ તમામ કરી દઈશું. તેમનો સરદાર તરત જ બોલ્યો, હવે તેનો જીવ લેવાની જરૂર નથી. જ્યારે ખજાનો વિના મહેનતે મળી રહ્યો છે તો નકામો લોહી ખરાબો કરવાનો શું ફાયદો? બાકીના ત્રણે પણ તેની વાત સાથે સહેમત થઈ ગયા. ચારે દબે પગલે સીડીઓ ચડીને છત પર પહોંચી ગયા. છત પર રાખેલા ચારેય મોટા માટલા જોઈને તેમની આંખો લાલચથી ચમકી ઉઠી. એક ચોર હસતા હસતા બોલ્યો, લાગે છે કે આજે કિસ્મત પૂરી રીતે આપણી સાથે જ. બીજી જ પડે ચારેય જણાએ એક સાથે માટલાના ઢાંકણ ખોલ્યા અને અંદર હાથ નાખી દીધો, પરંતુ બીજી જ પડે તેમના ચહેરાની મુસ્કાન ચીસોમાં બદલાઈ ગઈ. માટલાની અંદરથી 4 ઝેરી સાપ વીજળીની જેમ બહાર નીકળ્યા અને તેમણે ચારેય ચોરોને એક સાથે કરડી લીધા. આહ, બચાવો! આખી છત તેમની ચીસોથી ગુંજી ઉઠી. ગભરાટમાં માટલા તેમના હાથમાંથી છૂટીને નીચે પડી ગયા અને જોરદાર અવાજ સાથે તૂટી ગયા. સાપ ઝડપથી સરકતા સરકતા અંધારાનો ફાયદો ઉઠાવીને જંગલ તરફ નીકળી ગયા. થોડી જ વારમાં ચારેય ચોરોના શરીરમાં ઝેર ફેલાઈ ચૂક્યું હતું. એક એક કરીને તેઓ ત્યાં જ છત પર પડી ગયા હતા. બીજી તરફ હરિરામ અને લક્ષ્મી બધું સાંભળી રહ્યા હતા. તેમણે થોડીવાર રાહ જોઈ, જેથી પૂરી ખાતરી થઈ જાય કે હવે કોઈ ખતરો બચ્યો નથી. પછી બંને ધીરે ધીરે છત પર પહોંચ્યા. ત્યાંનું દ્રશ્ય જોઈને બંને થોડી પળ માટે શાંત રહી ગયા. ચારેય ચોરો બિલકુલ નિશ્ચેતન પડ્યા હતા. લક્ષ્મીએ રાહતનો શ્વાસ લીધો, પરંતુ બીજી જ ક્ષણે એક નવી ચિંતા તેમની સામે આવીને ઊભી રહી ગઈ. તે બોલી, મુસીબત તો ટરી ગઈ, પરંતુ હવે આ ચારેયનું કરીશું શું? હવે હરિરામ પણ ઊંડા વિચારમાં પડી ગયો. જો સિપાહીને બોલાવીએ તો સૌથી પહેલો સવાલ એ જ હતો કે કેવી રીતે સાબિત કરશો કે આ એ જ ચોરો છે? ઘણીવાર વિચાર્યા પછી બંનેએ એક નિર્ણય લીધો. તેમણે ચારેય શવોને અલગ અલગ ચાદરોમાં કસીને બાંધ્યા અને મોટી મુશ્કેલીથી ઢસડતા ઢસડતા સીડીઓથી નીચે લઈ આવ્યા. હવે ઓરડાના એક ખૂણામાં 4 ભારે પોટલા રાખેલા હતા. હરિરામ કપારે હાથ દઈને બેસી ગયો. તે બોલ્યો, જો આમને બળદગાડામાં રાખીને બહાર લઈ જઈશ તો ગામના લોકો જરૂર પૂછશે કે આ પોટલામાં શું છે. બંને આખી રાત કોઈ રસ્તો વિચારતા રહ્યા, પરંતુ કોઈ ઉપાય સમજ ન આવ્યો. સવાર થઈ ગઈ, સૂરજ આકાશમાં ચડી ચૂક્યો હતો. ત્યારે જ દરવાજા પર કોઈએ અવાજ દીધો, અલખ નિરંજન, કંઈક ભિક્ષા મળી જાય બેટા. હરિરામ અને લક્ષ્મીએ બહાર આવીને જોયું
દરવાજા પર એક ઊંચો પહોળો સાધુ ઊભો હતો. તે ગામે ગામ ફરીને ભિક્ષા માંગીને પોતાનું જીવન વિતાવતો હતો. તેને જોતા જ લક્ષ્મીના મનમાં અચાનક એક નવી તરકીબ ઝબકી ગઈ. તે મુસ્કુરાતી સાધુ પાસે ગઈ અને ધીમેથી બોલી, બાબા, જો તમે મારું એક નાનકડું કામ કરી દો ને તો હું તમને 100 ચાંદીની મોહર આપીશ. આટલી મોટી રકમનું નામ સાંભળતા જ સાધુની આંખો ચમકી ઉઠી. તે ઉત્સુક થઈને બોલ્યો, બેટી, કેવું કામ કરવું પડશે? બાબા, મારા ઘરમાં કેટલાય દિવસોથી એક દુષ્ટ આત્મા ઉત્પાત મચાવી રહી હતી. બહુ મુશ્કેલીથી એક તાંત્રિકે તેને મંત્રોથી બાંધીને આ પોટલામાં કેદ કરી છે. જો તમે તેને ગામથી દૂર નદીના સૌથી ઊંડા પાણીમાં ફેંકી આવો તો હું તમને પૂરી 100 ચાંદીની મોહરો આપીશ. સાધુ પહેલા તો ગભરાઈ ગયો, પરંતુ 100 ચાંદીની મોહરોની લાલચ તેના મનમાં ઘર કરી ગઈ. તેણે મનોમન વિચાર્યું કે આટલા પૈસા તો મને કેટલાય મહિનાઓ સુધી ભિક્ષા માંગવા છતાં પણ નથી મળે. થોડી વાર વિચાર્યા પછી તે બોલ્યો, ઠીક છે બેટી, હું આ કામ કરી દઈશ. લક્ષ્મીએ તરત જ કહ્યું, પરંતુ એક વાત યાદ રાખજો, આને દિવસમાં નહીં પણ ફક્ત અડધી રાત પછી જ નદીમાં ફેંકજો, નહીતર તે ફરી પાછી આવી જશે. સાધુએ હા પાડી દીધી અને ત્યાંથી ચાલ્યો ગયો. રાત ગાઢ થતાં જ તે ફરી હરિરામના ઘરે પહોંચી ગયો. તેને કહ્યું, લાવો બેટી, તે પોટલું મારા માથા પર મૂકી દો. હરિરામ અને લક્ષ્મીએ 4 પોટલામાંથી પહેલું પોટલું તેના માથા પર મૂકી દીધું. લક્ષ્મીએ ગંભીર સ્વરે કહ્યું, ધ્યાન રાખજો બાબા, આને નદીના બિલકુલ વચ્ચેવાળા ઊંડા પાણીમાં જ ફેંકજો. સાધુ પોટલું લઈને ચાલી નીકળ્યું. થોડી વાર પછી તેણે નદીમાં પોટલું ફેંકી દીધું અને ઇનામ લેવા પાછો આવી ગયો. દરવાજા પર પહોંચતા જ તે હસીને બોલ્યો, લો બેટી, કામ પૂરું થઈ ગયું, હવે તો મારા પૈસા આપી દો. લક્ષ્મીએ જાણી જોઈને નવાઈ પામવાનો નાટક કર્યો. તે બોલી, કેવા પૈસા? તમે અમને છેતરી રહ્યા છો. જુઓ, તે દુષ્ટ આત્મા તો તમારા કરતાં પહેલાં જ પાછી આવી ગઈ. મેં તેને ફરીથી પકડીને એક બીજા પોટલામાં બાંધી દીધી છે. આ સાંભળીને સાધુની આંખો ફાટી જ રહી ગઈ. તે બબડ્યો, અરે, મેં તો આને નદીની વચ્ચોવચ્ચ ફેંકી હતી. આટલી જલ્દી પાછી કેવી રીતે આવી ગઈ? લક્ષ્મી બોલી, કદાચ તમે બરાબર નથી ફેંકી. આ વખતે આને હજી વધારે ઊંડા પાણીમાં નાખજો. લાલચમાં આંધળો સાધુ કંઈ પણ વિચાર્યા વગર બીજું પોટલું માથા પર મૂકીને ફરી નદી તરફ ચાલી નીકળ્યો. આ વખતે તેણે પહેલા કરતાં પણ વધારે દૂર જઈને ઊંડા પાણીમાં પોટલું ફેંક્યું. પછી ઝડપથી પાછો ફરીને ફરીથી ઇનામ માંગવા આવી ગયો. હવે પરંતુ દરવાજા પર પહોંચતા જ લક્ષ્મી ગુસ્સાનો અભિનય કરતા બોલી, તમારાથી એક નાનકડું કામ પણ ન થયું. જુઓ, તે ફરી પાછી આવી ગઈ. મેં બહુ મુશ્કેલીથી તેને ફરીથી બાંધી છે. સાધુ પૂરી રીતે હેરાન હતો. તેને સમજાતું જ નહોતું કે આખરે આ કેવી રીતે થઈ રહ્યું છે. તે બોલ્યો, બેટી, આ વખતે તમે ખૂબ દૂર જઈને ફેંકી હતી. લક્ષ્મીએ કડક અવાજે કહ્યું, આ વખતે જાઓ અને ત્યાં જ ઊભા રહેજો જ્યાં સુધી ખાતરી ન થઈ જાય કે તે પાણીમાંથી બહાર નથી નીકળી શકતી. આટલું કહીને તેને ત્રીજું પોટલું પણ સાધુના માથા પર મૂકી દીધું. સાધુ સીધો નદીના પુલ પર પહોંચ્યો. તેને આખી તાકાત લગાવી અને પોટલાને ખૂબ દૂર ઉછળતા ઊંડા પાણીમાં ફેંકી દીધું. પોટલાને નદીમાં ફેંક્યા પછી સાધુ ઘણીવાર સુધી ત્યાં જ ઊભો રહ્યો. તે વારંવાર પાણી તરફ જોતો રહ્યો કે ક્યાંક તે રહસ્યમય પોટલું ફરી બહાર તો નથી આવી રહ્યું. જ્યારે તેને પૂરી ખાતરી થઈ ગઈ કે હવે કંઈ નહીં નીકળે, ત્યારે તે ખુશી ખુશી ઇનામ લેવા હરિરામના ઘરે પહોંચી ગયો. પરંતુ આ વખતે લક્ષ્મી
પહેલાંથી જ નારાજ થવાનો અભિનય કરી રહી હતી. સાધુને જોતાં જ તે ઊંચા અવાજે બોલી, બાબા, તમે આખરે તેને ફેંકીને આવો છો ક્યાં? આમ જુઓ, તે ફરીથી તમારા કરતાં પહેલાં ઘરે પાછી આવી ગઈ. મેં બહુ મુશ્કેલીથી તેને ફરીથી બાંધી છે. હવે સાધુ આશ્ચર્યચકિત થઈ ગયો. તે બોલ્યો, બેટી, આ વખતે તો મેં તે નદીના સૌથી ઊંડા ભાગમાં ફેંકી હતી. વળી ઘણી વાર સુધી ત્યાં જ ઊભો રહ્યો કે ક્યાંક તે બહાર ન નીકળી આવે. જ્યારે પૂરો ભરોસો થઈ ગયો ત્યારે જ અહીં આવ્યો છું. લક્ષ્મીએ માથું ધણાવતા કહ્યું, મને નથી ખબર તમે શું કરો છો, પરંતુ જો આ વખતે પણ તે પાછી આવી ગઈ તો હું તમને 1 રૂપિયો પણ નહીં આપું. બિચારો સાધુ આખી રાતની દોડધામથી થાકી ચૂક્યો હતો, છતાં પણ તેણે ચોથું અને છેલ્લું પોટલું પોતાના માથા પર ઉઠાવી લીધું. આ વખતે તે પહેલાં કરતાં પણ વધારે દૂર નદીના સૌથી ઊંડા વહેણ સુધી ગયો અને પૂરી તાકાતથી પોટલું પાણીમાં ફેંકી દીધું. પછી ગુસ્સામાં બળબડતા નદીના કિનારે એક મોટા પથ્થર પર બેસી ગયો. તેને મનોમન કહ્યું, હવે ભલે પૈસા મળે કે ન મળે, હું ફરી આ પોટલું નહીં ઉઠાવું. ધીરે ધીરે રાત વીતવા લાગી. પૂર્વ દિશામાં હળવો પ્રકાશ ફેલાવા લાગ્યો. બીજી તરફ ગામના કેટલાક લોકો રોજની જેમ વહેલી સવારે નદી કિનારે પહોંચ્યા. તેમાં જ ગામના પુરોહિત પંડિત દયાશંકર પણ હતા. તેમને શું ખબર હતી કે પાસે જ એક સાધુ હાથમાં લાકડી લઈને બેઠો છે. થોડીવાર પછી જેવા પંડિતજી ત્યાંથી ઉઠીને પાછા ફરવા લાગ્યા, સાધુની નજર તેમના પર પડી ગઈ. તેને અચાનક લાગ્યું કે તે જ દુષ્ટ આત્મા ફરી કોઈ બીજા રૂપમાં પાછી આવી ગઈ છે. તે લાકડી ઉઠાવીને ચિલ્લાયો, રોકાઈ જા, આ વખતે તને બિલકુલ નહીં છોડું. આજે ફરી મારી સામે આવી જ ગઈ. આટલું સાંભળતા જ પંડિતજી દયાશંકરના હોશ ઉડી ગયા. તેમણે પાછળ વળીને જોયું તો એક ઊંચો પહોળો સાધુ લાકડી લઈને તેમની તરફ દોડ્યો આવી રહ્યો હતો. ડરના માર્યા પંડિતજી જેટલી ઝડપથી દોડી શકતા હતા એટલી ઝડપથી ગામ તરફ ભાગ્યા. ભાગતા ભાગતા તેઓ સીધા હરિરામના ઘરમાં ઘૂસી ગયા. હાંફતા હાંફતા બોલ્યા, બચાવો, બચાવો, કોઈ મારી જાન બચાવો. એક પાગલ સાધુ મને મારવા આવી રહ્યો છે. થોડી જ ક્ષણો પછી તે સાધુ પણ ત્યાં પહોંચી ગયો. લાકડી લહેરાવતા તે બોલ્યો, આજે નહીં, બચાવવા દઉં. આખી રાત 4 વાર તે મને ચક્કર લગાવ્યા છે. પંડિતજી તો ડરથી ધ્રુજવા લાગ્યા. તેઓ હરિરામની પાછળ છુપાઈ ગયા અને હાથ જોડીને પોતાની જાનની ભીખ માંગવા લાગી. પહેલાં તો હરિરામ અને લક્ષ્મી કંઈ સમજી ન શક્યા, પરંતુ બીજી જ પળે તેમને આખી વાત સમજાઈ ગઈ. બંને મનોમન હસી પડ્યા. હરિરામે બહુ મુશ્કેલીથી પોતાનું હસવું રોક્યું. પછી તે સાધુ પાસે ગયો અને બોલ્યો, બાબા, હવે રહેવા દો. તે બુરી આત્મા અમારા વશમાં આવી ગઈ છે. હવે આગળનું કામ અમે જાતે સંભાળી લઈશું. આ લો તમારી મહેનતનું પૂરું ઇનામ. આ કહેતા જ તેને સાધુના હાથમાં 100 ચાંદીની મોહર મૂકી દીધી. આટલા પૈસા જોઈને સાધુનો બધો ગુસ્સો એક પળમાં શાંત થઈ ગયો. તે ખુશ થઈને ત્યાંથી ચાલ્યો ગયો. બીજી તરફ પંડિત દયાશંકરે રાહતનો શ્વાસ લીધો. તેમણે હરિરામ અને લક્ષ્મીનો વારંવાર આભાર માન્યો. હરિરામ મુસ્કુરાઈને બોલ્યો, હવે ચિંતા વગર ઘરે જાઓ, કોઈ તમારું કંઈ નહીં બગાડે. પંડિતજી પણ તેમને આશીર્વાદ આપીને ત્યાંથી ચાલ્યા ગયા હતા. તો હવે હરિરામ અને લક્ષ્મીએ ચેનનો શ્વાસ લીધો. તેમની કોઠા સૂઝે ન માત્ર 4 ખૂંખાર ચોરોથી છુટકારો અપાવ્યો, પરંતુ આખા ગામને પણ તેમના આતંકમાંથી હંમેશા માટે મુક્ત કરી દીધું. તે દિવસ પછી અમરખેડા ગામમાં
ફરી ક્યારેય એવી ચોરીની કોઈ ઘટના ન બની. તો મિત્રો, મને આશા છે કે આ વાર્તામાંથી તમને કંઈક શીખવા મળ્યું હશે. જો વિડીયો સારો લાગ્યો હોય ને તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. આપણે મળીએ છીએ કોઈ બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. પોતાનું ધ્યાન રાખજો.